દાહોદ ખાતે જાણીતા સામાજિક કાર્યકરો અને ગુજરાતી ફિલ્મના કલાકારોનો સન્માન સમારોહ યોજાયો। બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે આજરોજ જાણીતા સામાજિક કાર્યકરો અને ગુજરાતી ફિલ્મ કડકનાથના કલાકારોનો સન્માન સમારંભ નિવૃત્ત IAS RS નીનામાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ખોટા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે લડત આપનાર અને આદિવાસી સમાજને સહકાર આપનાર યુવા સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજાનું પુષ્પગુચ્છ સાલ તથા આદિવાસી ઝૂંડડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું। ખોટા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે લડત લડતા સામાજિક કાર્યકર્તા પ્રવીણભાઈ પારગીનું સન્માન પુષ્પગુચ્છ સાલ અને ઝૂંડડી પહેરાવી કરવામાં આવ્યું। યુવરાજસિંહ જાડેજા આદિવાસીઓની ખોટા પ્રમાણપત્ર વિરુદ્ધની લડતને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું। આદિવાસી સંસ્કૃતિ અને સમાજના રીત રિવાજો સમસ્યાઓને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ કડકનાથના કલાકારોમાં ફિલ્મના ડાયરેક્ટર કૌશિક ગરાસિયા સહિત કલાકારો અભિનય બેંકર ડોક્ટર અમિત ડામોર, વિજય ગણાવા, રાહુલ અમલિયાર, મહેશ ડામોર, અબ્દુલભાઈ, ચેતન સોલંકી, મંજુબેન, પ્રોડ્યુસર વિહંગર રાઠોડ, નીરવ ભાભોર, આર્ટ ડાયરેક્ટર શિવરામ રોઝ, પ્રોડક્શન મેનેજર ઉત્સવ સોલંકી, પ્રોડક્શન ટીમ હિતાંગ સોલંકી, સ્વપ્નિલ રાઠોડ, મૌલિક અને કાર્તિકનું પુષ્પગુચ્છ સાલ અને ઝૂંડડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। કડકનાથ ફિલ્મના ડાયરેક્ટર કૌશિક ગરાસિયાએ પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાને કેન્દ્રમાં રાખી બનાવવા અંગેનો ઉદ્દેશ અને અનુભવ જણાવ્યા હતા। આ પ્રસંગે ભવનના કન્વીનર નિવૃત્ત IAS BB વહોનિયા, ટ્રસ્ટના પ્રમુખ CR સંગાડા, સલાહકાર સમિતિના સભ્યો, મેનેજમેન્ટ ટીમના સભ્યો, ટ્રસ્ટીઓ ઉપરાંત આદિવાસી સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ।